ગુજરાતમાં અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી એ જલ્દી બહાર નીકળે એના માટે બધા જ પોતપોતાની રીતના પ્રયાસ કરી રહ્યા છે. સત્તા પક્ષના નેતાઓ અલગ અલગ ખેડૂતોને મળવા જાય છે, ખેતરમાં એમને સાંત્વના આપે છે. સાથે જ ટેકાના ભાવે મગફળીની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકો હજી પણ રાહ જોઈ રહ્યા છે કે કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવે. વિપક્ષ વિરોધ કરી રહી છે એટલે જન આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસે કરી દીધી છે અને આખું સૌરાષ્ટ્ર ફરી અને ખેડૂતોની જે વેદના છે એ સરકારના કાન સુધી પહોંચાડવા, એ અવાજ સરકારના કાન સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પણ આ બધાની વચ્ચે ખેડૂતોના મુદ્દાઓ કરતાં પણ વધારે બે વિપક્ષ, અને એ બે વિપક્ષ આમને સામને આવી ગયા છે કે કોણ કેટલું દમદાર અને કોણ વધારે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે છે, એ મોટો પ્રશ્ન છે. એટલે એક બાજુ કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, બીજી બાજુ એવી જ યાત્રા એ આમ આદમી પાર્ટી પણ કરી રહી છે. છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ખેડૂતો માટે લડી રહ્યા છે. એટલે બોટાદના કડદા કાંડથી લઈને અત્યારે માવઠા પછીની પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત જાહેર સભાઓ કરી, યાત્રાઓ કરી, એમના બધા જ નેતાઓ ખેડૂતોને મળી પણ રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પણ એ કરી રહી છે. એટલે કોઈ ભલે જાહેર મંચ પરથી એવું નથી કહી રહ્યા કે આ રાજનીતિ છે, પણ અંતે તો એમાં રાજનીતિ જોઈ રહ્યા છે. કોંગ્રેસ પણ જાગી ગઈ છે આ વખતે વહેલી. એટલે આમ આદમી પાર્ટીની સામે અને આમ આદમી પાર્ટી કરતાં વધારે સારા કાર્યક્રમો કેવી રીતના કરી શકે, ખેડૂતો સુધી કેવી રીતના વધારે પહોંચી શકે, એની માટે યાત્રા શરૂ કરી છે. આમ આદમી પાર્ટી પણ યાત્રા કરવાની છે. 8 અને 9 તારીખની યાત્રાની જાહેરાત થઈ ગઈ છે. ખેડૂતોના પાક બરબાદ કમોસમી વરસાદના કારણે, અને એ આમ આદમી પાર્ટીના નેતાઓ એ પીડિત ખેડૂતોની મુલાકાત લેવાના છે. 8 તારીખે દેવચડી જવાના છે, વેજા ગામ જવાના છે અને ખડવંથલી જવાના છે. અને એ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જિગીશાબેન પટેલ, જે હમણાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એ આ બધી જ જગ્યાએ મુલાકાત લેવાના છે. રેશમા પટેલ પણ અલગ અલગ જગ્યાએ જવાના છે અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ જગ્યાએ જવાના છે. 9 તારીખે મોવિયા જવાના છે, ધુણાસિયા જવાના છે અને દેરડી જવાના છે. એટલે પોતપોતાની રીતના નેતાઓ અલગ અલગ કાર્યક્રમો તો કરતા રહેવાના છે. 8 અને 9 તારીખે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોને મળવા માટે જવાના છે. પણ પ્રશ્ન એ થાય છે કે એ ખેડૂતોને મળીને શું કરી લેશો? જ્યારે શક્તિસિંહ ગોહિલને મેં આ સવાલ પૂછ્યો હતો ત્યારે એમને બહુ સ્વાભાવિક રીતના એવો જવાબ આપ્યો હતો, કોઈનું મૃત્યુ થાય અને પછી તમે એ માણસને મળવા માટે જાઓ તો એ માણસ જીવતો નથી થઈ શકતો, પણ હા, એના પરિવારને હૂંફ મળે છે કે એમની સાથે કોઈ ઊભું છે. હવે વિપક્ષ ખેડૂતોને એ હૂંફ આપવા માટે તૈયાર તો છે, પણ એ હૂંફ આપવાથી શું થઈ જશે? અલગ અલગ નેતાઓ એવી જાહેરાત પણ કરી છે કે ખેડૂતોને પોતાનો એક પગાર આપી દેશે. પણ અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે, જગતના તાતની જે પરિસ્થિતિ છે, એ ખૂબ ભયાનક છે. ગઈકાલે જ એક વિડીયો સામે આવ્યો કે જેમાં મગફળી ખરાબ થઈ જવાને કારણે એ જેટલી પણ મગફળીના પાથરા પડ્યા હતા એ બધા જ ખેડૂતે સળગાઈ નાખ્યા. તમે વિચારો કે માનસિક રીતના એ ખેડૂત કઈ સ્થિતિમાં હશે કે એ જેને બાળકની જેમ એને ખેતી કરી છે, એ જ્યારે ધોવાઈ જાય છે એના પછી એને શું? એના પછી એ આ પરિસ્થિતિમાં પહોંચે છે કે વિપક્ષ કે પક્ષ કે કોઈ પણ આવી અને એની સહાય કરે. કેટલાય સમયથી ખેડૂત નેતાઓ સાથે વાત થાય છે, આગેવાનો સાથે વાત થાય છે, તો એક જ વાત કહે છે કે 6-7 પાક નથી લઈ શક્યા ખેડૂતો. આની પહેલાં જેટલી પણ વાર કમોસમી વરસાદ પડ્યો, કાં તો ઓછો વરસાદ પડ્યો, કે પછી જે પરિસ્થિતિ હતી એના કારણે પાક સારી રીતના લઈ જ નથી શક્યા. હવે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કે પછી ઊભા પાક ખરીદવાની વાત કરી છે, પણ શું એ ખેડૂતો પાસે એટલો માલ બચ્યો છે ખરી જે સરકારને વેચી શકે? તો એ પણ બહુ જ મોટા પ્રશ્નો છે. હવે વિપક્ષ તો એકબીજાની સામે કોમ્પિટિશન કરતી હોય એવું લાગે છે કે કોણ વધારે મજબૂતાઈથી એ અવાજ ઉઠાવી શકશે. આ કોમ્પિટિશન ભલે હોય, પણ એ આમ આદમી પાર્ટી કરે કે કોંગ્રેસ કરે, કોઈ પણ કરે, પણ સરકાર સુધી અવાજ પહોંચે, સાચી વાત ખેડૂતોની પહોંચે, એ આશા સાથે નમસ્કાર.